હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, રાધે રાધે। આજે આપણે ગુંદરની રાબ બનાવવાના છે, જે કૈડું કહે છે ને એ રીતનું। શિયાળામાં શરીર માટે બહુ જ સરસ રહે છે, તેનાથી કમર અને હાડકાને મજબૂત થાય છે। જેને કમરનો બેક પેન હોય તે બેક પેન થતું નથી। તો હવે એના માટે આપણે 1 ચમચી ઘી લઈશું। થોડું વધારે બનાવવાનું હતું એટલે મેં 3 ચમચી ઘી લીધું છે, મોટી। હવે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગુંદ ઉકાળી લઈશું થોડો। જો હવે આ ગુંદ છે, થોડો થઈ ગયો છે। હવે એમાં આપણે ખસખસ નાખી દઈશું, પછી બદામ, કાજુ અને પિસ્તા પીસેલા હતા એ હલાવી દઈશું। હવે આ સૂંઠ ગંઠોડા છે, 1 ચમચી મેં લીધેલા છે, અને આ ટોપરાની છીણ છે, બધું મિક્સ કરી લઈશું। લાસ્ટમાં આપણે આ વ્હાઈટ મૂસળી છે તે યુઝ કરવાની છે। હવે 2 ગ્લાસ પાણીનો ઉપયોગ કરવાનો છે। આપણે ગોળ નાખીશું। આપણી ગુંદરની રાબ તૈયાર છે। હવે એમાં 1 ચમચી ઘી નાખીશું અને ટોપરાની છીણ ઉપરથી નાખીશું। આપણી રાબ તૈયાર છે, જોઈ શકો છો તમે, ગરમા ગરમ, બહુ જ પીવાની મજા આવે છે।